જય ગિરનારી, જય દ્વારકાધીશ। તો આજે આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢમાં આવેલ એક પવિત્ર જગ્યા એટલે કે દાતાર। દાતારના આ રસ્તે આગળ વધતા જ એક મોટો ગેટ આવે છે, જ્યાં કોઈ પ્લાસ્ટિકની વસ્તુ લઈ નથી જતો ને તે ચકાસે છે। અને જેમ જેમ દાતાર તરફ આગળ વધીએ તેમ તેમ રસ્તામાં ઘણા બધા વૃક્ષો તેમજ પ્રાણીઓ અને પક્ષીઓ નજરે જોવા મળે છે। દોસ્તો, દાતારના રસ્તે આગળ વધો એટલે આજુબાજુના ઘેરા વૃક્ષો, કુદરતી છાંયડો અને ત્યાં મસ્તી કરતા વાંદરાઓ તો તમને ડગલે ને પગલે જોવા મળશે। અને જો તમારું નસીબ સારું હોય તો જંગલના રસ્તા પર તમને સુંદર હરણ પણ ચરતા જોવા મળી જાય છે। એટલે કે આ રસ્તો માત્ર ભક્તિનો નથી, પરંતુ કુદરત અને જંગલી જીવોની સુંદરતાથી ભરેલો એક અદ્ભુત અનુભવ છે। દાતાર એ ગિરનારની તળેટીમાં આવેલી એક પવિત્ર ટેકરી છે। અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અને પ્રકૃતિ પ્રેમી આવે છે, કારણ કે અહીં જૂનાગઢ શહેરનો સુંદર નજારો જોવા મળે છે। વિલિંગ્ટન ડેમથી શરૂ કરીને દાતારની જગ્યા સુધી પહોંચવા આશરે 3000 થી 3500 પગથિયા ચડીને પહોંચી શકાય છે। અને જવાનો યોગ્ય સમય જાણવો હોય તો જવાનો યોગ્ય સમય સવારના વહેલા અથવા સાંજના સમયે ચઢાણ કરવું સૌથી અનુકૂળ રહે છે, જેથી ગરમી ન લાગે અને રસ્તામાં જંગલોનો કુદરતી નજારો માણી શકાય। દાતાર ચડતી વખતે શું જરૂરી સામગ્રી રાખવી તો રસ્તામાં પીવાનું પાણી, હળવો નાસ્તો અને ચાલવા માટે આરામદાયક શૂઝ સાથે રાખવા। વચ્ચે આરામ કરવા માટે નાની દુકાનો અને બેસવાની જગ્યા પણ મળી રહે છે। ચોમાસામાં આ જગ્યા ખૂબ જ સુંદર જોવા મળે છે। જૂનાગઢમાં દાતારની ટેકરીઓ અને તેની તળેટીમાં આવેલો આ વિલિંગ્ટન ડેમ ખરેખર કુદરતી સૌંદર્ય અને પવિત્રતાથી ભરપૂર જગ્યા છે। ખાસ કરીને ચોમાસામાં અને એના પછીના સમયમાં ત્યાંનો નજારો જોવા જેવો હોય છે।
દોસ્તો આ વેલિંગ્ટન ડેમમાં આપણે ઘણા બધા માછલા પણ જોવા મળે છે, પણ આપને આજે મગર જોવા મળી છે. તો આપણે ઝૂમ કરીને બતાવીએ, તમે લાઈક કરી દો, શેર કરી દો અને સપોર્ટ કરો.